રામ રામ ડાયરાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું ફ્રી એક નવા બ્લોગ વિડીયોમાં. કેમ છો બધા મિત્રો? મજામાં ને? અને મજામાં ન હો ને તો જઈને આપણે યુટ્યુબ ચેનલમાં આપણા રોજના હે ને બ્લોગ જોઈ લેવાના, એટલે એકદમ મજામાં આવી જાય. હો અત્યારમાં જો આપણે તૈયાર થઈ ગયા કાણે જવા હતું, પણ થોડો ઝાકળ આવ્યો હતો ને તો એકામાં આગલો કાચ, એટલે કે શું કહેવાય, વિન્ડશીલ્ડ. તમને તો નહીં ખબર હોય વિન્ડશીલ્ડ કહેવાય એમ, તો કે મને નથી ખબર વિન્ડશીલ્ડ કહેવાય ને, એટલે ગૂગલમાં જઈને જોઈ લીધું શું કહેવાય એમ. તો એમાં થોડીક ધૂળ અને ઝાકળ જામી ગયો હોય ને તો થોડુંક પાણી નાખી વિકાને મોટું ધોઈ દઈએ. આપણે તો શું છે રોજ નાહી ધોઈને તૈયાર થઈ જાય, એના બિચારાને કોણ કરે, એટલે આ બધા હાંકવાના શોખ હોય ને આપણે કરવું પડે. એટલે થોડુંક સાફ કરી નાખીએ, થોડુંક પાણી નમી દેવી ને તો સાફ થઈ જાય. હું ઝાકળ આવ્યો હતો ને એટલે થોડાક ધૂળને એવા રેગડા પડી ગયા હતા. પાણી નમી દીધું છે, ચાલુ કરીને વાઇપર ચાલુ કરી દેવી ને વાઇપર ચાલુ કરીને પાણી નમી દેવી ને એટલે કમ્પ્લેટ સાફ થઈ જાય. કુંડીમાં પાણીમાં જો થોડોક સેવાળ થઈ ગયો છે, પણ આમ પાણી સારું છે, આ પાણી ઉદાર છે. હા, આપણો કાચ થઈ ગયો કમ્પ્લેટ સાફ ને જો એકાનું મોઢું ધોવાઈ ગયું ને એટલે હવે આપણે આંખોમાં વાંધો ન આવે. બાકી અંદર તો અત્યારે કન્ડિશન બહુ જ ખરાબ છે, તો હે ને ધૂળ જામી ગઈ છે. એ રીતે આજ મેળમાં આવે ને તો કાણે જઈને લાઇટ આવે ને ત્યારે આખો ઈકો ધોઈ નાખ્યું. અત્યારે ખાલી કાચ ધોવાઈ જાય ને એટલે રેડી છે. હા, થઈ ગયું છે રેડી કામકાજ. એક બાજુ આગલામાં પાણી મળી ગયું. હાલો, અત્યારે આપણું કામ રડી ગયું છે, જોઈ જશે આગળ આગળ. અને એક પાણીનું ડબલું નમી દેવી, એટલે તપેલી નમી દેવી આમાં પાણીના પરબમાં. અને હારવાર આપણા નવા સાથીદારને ધોઈ નાખ્યું. થોડા આપણે જુનાગઢ ગયા ને ત્યારે જસદણથી લીધા હતા, અને શું છે પેલું પગમાં ઓલું છું ને એના લીધે રજા દીધી હતી, એ ઓલા તૂટી ગયા એટલે પાછા ઉપાડ્યા છે. એ ધોવાઈ ગયા તારમાં કમ્પ્લેટ. પાણી કાઢવું પડશે બારું. બાકી આને આપણા અંગૂઠાની હાલત તમે જોવો કરી નાખી, એ આ બે કરી છે. જોઈ લો, થઈ ગયો ને કમ્પ્લેટ આપણી ગાડી. અને પાછલા ટાયરમાં આપણે જે પ્રોબ્લેમ હતો ને એ થઈ ગયો છે રેડી. આમાં બેરિંગ જે વ્યૂ હતું ને એ બદલી ગયું, અને જે ઓલું બધું કરવાનું હતું એ બધું કામકાજ કરીને જો પાછું કમ્પ્લેટ ફિટ કરી નાખ્યો છે. એક બહારથી ને અંદરથી ને બધી થોડી સર્વિસ માંગે છે. કેવી કનેક્શન છે આવું છે. ચોમાસામાં શું થયું કે છેલ્લે જે ઝાપટાને એવું આવ્યું ને ત્યારે ધોયો નહોતો એકો, થોડી ધૂળ છે એ આમ તો જાય એવું નથી, એ ધોઈને ગાભોમાં તો જ જાય એવું છે. સોટું ઘાણે જઈને જો મેળમાં આવે ને તો લાઇટ આવે ને તે પાછળ ગોડાઉનમાં લઈ જઈને સાફ કરી નાખી. એટલે અત્યારે જો બે બાજુના કાચ ધોવાઈ જાય ને એટલે આપણું અત્યારે પૂરતું કામ રડી ગયું છે. આગળ ટાઈમ મળે એમ જોઈ લઈશું. અને અમારા ભાઉભાઈ વ્યા ગયા છે ઘાણે અત્યારમાં, અને મારે જવાનું છે ખારાવાડી બધા મૂકવા. બધા આવે ને એટલે મૂકી જાય ખારાવાડી. વાગી ગયા છે 10:15 ને આજ છે ને ડાયરો ફાઇનલી આપણી લેમ્બોર્ગિનીની સર્વિસનું મુહૂર્ત આવી ગયું છે. આજે સવારનું પ્લાનિંગ હતું, કીધું ગાણે જઈને છે ને ખેતીવાડીની લાઇટ આવે ને એટલે આપણે આખી ગાડીની સાફ સફાઈ કરી નાખી અંદર ને બહાર. તો અત્યારે છે ને મારા બાપુ અને ભાઉભાઈ બી ગયા છે મોઢુકા બેંકે, થોડુંક કામ છે એટલે. તો આપણે છે ને કાંઈ કામ નહોતું ને એટલે ખેતીવાડીની લાઇટની વાટ હતા. તો ફાઇનલી અત્યારે ખેતીવાડીની લાઇટ આવી ગઈ છે ને તો કીધું એ મારા બાપુ ને ભાઉભાઈ મોઢુકાથી આવે ને ત્યાં સુધી આપણે ગાડી અહીંયા ખોલી અને મેટીને એવું બધું કાઢી નાખવી, અને અંદર ઝૂંપણી મારી અને પહેલાં અંદરથી સાફ સફાઈ કરી નાખવી. તો જો ગાડીના બારણા બધું ખોલી નાખ્યું છે. પછી સવારમાં આપણે કાચને એવું સાફ કરી નાખ્યું હતું. અને મારા બાપુ ભાઉભાઈ બી આવે ને
એ પછી આપણે પાછળના ભાગમાં લઈ જઈએ અને મોટર ચાલુ કરીને પાઇપ લંબાવી અને ત્યાંથી સાફ સફાઈ કરીશું. બાકી જો આપણે ફૂલ તૈયારી છે, આપણે ફૂંકણી બધું આવી ગયું છે. તો હવે છે ને પહેલાં અંદરના ભાગમાં ફૂંકણી મારી અને મેટીને એવું બધું કાઢી અને સાફ સફાઈ કરી અને પછી આવે ને એટલે પછી પાછળના ભાગમાં લઈ જાય પછી પાણીથી ધોશું. ફાઇનલી છે ને આપણે ગાડીને અંદરના ભાગમાં ફૂંકણીને એવું બધું મારી અને ડ્રાય ક્લિનિંગ કરવાનું કામકાજ હતું ને એ પૂરું થઈ ગયું છે. એટલે હવે તો ગાડીને આપણે પાછળના ભાગમાં આપણે ગોડાઉન લઈને વી આવી અને અહીંથી આપણે પાણીનું કનેક્શન લઈ લીધું છે. વાલ ખોલવી એટલે ભાઉભાઈ મોટર ચાલુ કરી દીધી છે ને તો પાણી મંડે ને આવવા એટલે પહેલાં એક વખત આપણે ગાડી અહીંથી ફુવારો મારી અને પલાવી દેવી. જો લાઇટ છે એટલે ભાઉભાઈ મોટર ચાલુ કરીને તો પાણી આવી ગયું છે. એટલે હવે પહેલાં એક વખત ફુવારો મારી દેવી પછી એને ડોલ ભરી અને ડાબો મારી અને પહેલાં એક વખત આજથી સાફ કરી નાખવી અને પછી પાછું એક વખત ફુવારો મારી દેવું અને કમ્પ્લેટ થઈ જાય આપણે લેમ્બોર્ગિની. આ વખતે એને સાફ સફાઈમાં કોઈ પણ પ્રકારની કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું કેમ કે છેલ્લે છે ને આપણે ઠેઠ જુનાગઢની ઇંચો ગયા ને તે દી વરસાદમાં પડીને હાથે જે ધોવાણી ને એ જ છે. બાકી આપણે આને શું કહેવાય ધોવામાં કે એમાં ક્યાંય એટલે ક્યાંય કાંઈ પણ પ્રકારની તસદી લીધી નથી ક્યાંય સર્વિસમાં લઈ જઈને ધોવડાવી કેમ કે એમ છે ને આપણે બહુ જ આવગુડા થઈ ગાડીમાં એટલે એક વખત કીધું આને હટકાઈને ધોઈ નાખવી ને તો પછી હવે હમણાં ઉપાડીને નોસ્તાને એવું બધું હાલ્યું આવે છે. ભાઉભાઈ મદદમાં આવ્યા હતા ને તો થોડીક રાહત થઈ ગઈ પાઇપને એવું લાંબુ કરવામાં. અત્યારે ભાદરવાનો તડકો છે ને એટલે બધી બહુ તીખો તડકો છે, તડકો વધારે પડતો તીખો લાગે છે. તો પેલું વોશિંગ થઈ ગયું છે. હવે છે ને આમાં ખાલી આ બધું ઓલું થઈ જાય ને એટલે ડોલમાં પાણી અને શેમ્પૂ નાખી અને એક વખત ગાભો ફેરવી નાખવી ને એટલે પછી સીધો પાછો એક ફુવારો મારીને કોરો ગાભો ફેરવી એટલે થઈ જાય કમ્પ્લેટ. અને પછી છે ને બોનેટ ખોલી અને અંદર રીતે પાણી જેવું જે કંઈ લાંબુ પડ્યું હોય ને એ બધી સર્વિસ કરી નાખવાની છે. બાકી આમ તો લગભગ સર્વિસ થઈ ગઈ છે. એક એન્જિનમાં થોડોક અવાજ આવે છે પણ એ તો કંઈ આપણે થાય એની હાથવીને ગેરેજ લઈ જવી પડશે. તો હાલો હવે છે ને પાછી થોડીક મોટર બેન કરાવી દેવી ભાઉભાઈને. મોટર બેન કીધી પછી છે ને અરે રહી જાય કાર ડોલને સાફ કરી નાખ્યું થોડી ગંદી. હા ડોલ સાફ થઈ જાય ને એટલે ડોલાથી ભરી લેવી પછી ગાપો મારી દેવી ને એટલે પછી વાંધો ન આવે. ડાયરો વાગી ગયા છે 12:15 ને ફાઇનલી હવે જો મોટર કરી દીધી છે બંધ કેમ કે આ તડકામાં મારી અને ભાઉભાઈની 2 કલાકની મહેનત પછીનું રિઝલ્ટ તમને બતાવું તો જોઈ લો. 2 કલાકની અમારી મહેનતનું રિઝલ્ટ આ છે. આપણે લેમ્બોર્ગિની ક્યાં મજી આપણે આમ
નવી શોરૂમમાંથી લઈને આવ્યા હોય એવી સાફ કરીને કરી નાખી છે. આમ તમે કલરમાં શું કહેવાય મોઢું જોવો ને તો આભલામાં કેમ મોઢું દેખાય એટલી કહીને સાફ કરી છે. કેમ કે છેલ્લે આપણે આને ક્યારે સાફ કરી હતી ને એ મને નથી સાંભળતું. આ ચોમાસામાં છે ને વરસાદને એવું આવે ને તો આપણે આ પતરાના નેવાને એવું હોય અથવા તો ધાબામાંથી જ પાણી પડતું ને એની હેઠ મૂકી અને સીધો માપસરનો ગાભો મારીને સાફ કરી નાખતા. બાકી તો ક્યારેક ઝાકળ જેવું હોય તો આગલો ને પાછલો કાચ સાફ કરતો. એ સિવાય આપણે આમાં સાફ સફાઈ કોઈ પણ પ્રકારની નથી કરાવી. તો એનું બધું હાટું આજ મેન ભાઉભાઈ આમાં વાવી દીધું છે. જોઈ લો નકર પહેલાં બે સાઈડ આંચુરની સાઈડ હતી આ હેઠ અને આ પગ મૂકવાના હતા એ અને આંચુરની સાઈડ હતી જો સાઈડને બધું કેવું પહેલાં ધૂળ કીધું હતું એ બધું આજ મેન ભાઉભાઈ છે ને સાફ કરી નાખ્યું છે. અને આજ સાફ કરવામાં કોઈ ખામી જ નથી રહેતી. પહેલાં તો શું કહેવાય ફૂંકણી મારીને અંદર બધું સાફ કર્યું અને એ પછી ભાઉભાઈએ છે ને ડાયરો આ ડોલમાં શેમ્પુ નાખી અને પાણીવાળો ગાભો કરીને આખા ઈકામાં મારી દીધો. અને એ પછી પાછો એક ખારા પાણીનો ફુવારો માર્યો, એ પછી પાછો ગાભો માર્યો અને એ પછી છેલ્લે પાછો એક ખારા પાણીનો ફુવારો મારી અને કમ્પ્લેટ હવે અહીં તડકે છે ને સુકાવા મૂકી દીધી છે. એટલે હવે સુકાય ને ત્યાં સુધી આઈને રાખવાની છે પછી પાછી આપણે આગળ લઈ જાય હું. અને આજ છે ને ડાયરો આપણે ઈકાની સર્વિસ કરીને એ રીતની તે સર્વિસનું પ્લાનિંગ એવું હતું કે આપણે આ શ્રાવણ મહિનો રહ્યા ને તો છેલ્લે શ્રાવણ મહિના પહેલાં આપણે દાઢી બાલને બધું કરાવ્યું હતું. એ પછી નથી કરાવ્યું તો એ બધું કરાવવા જવાનું પ્લાનિંગ હતું પણ હવે એ પ્લાનિંગ આજ બંધ દીધું છે. અને હવે છે ને પહેલાં એક આપણે આ વાલ કરી દેવી બંધ. કેમ કે આ વાલ ચાલુ હોય ને તો આપણે ધાબામાંથી જે પીવાનું પાણીનો ટાંકો છો ને એમાં પાણી ચડાવ્યું ને તો પાણી પાછું અહીંયા નીકળી જાય છે. એટલે વાલ બંધ કરી દેવી નકર પછી કોક ચાલુ કરશે ને પાણી અહીંયા નીકળી જાય છે. એમાં એવું છે ડાયરો આજ આપણે છે ને વાલને દાઢી કરાવવા જવાનું પ્લાનિંગ હતું પણ એ પ્લાનિંગ હવે બંધ રહેશે. નકર આ જીકા ઘોડે આપણી સર્વિસ કરવી હતી એ હવે બંધ રહે. કેમ કે મારા બાપુ છે ને ઇકો લઈને જવાના છે જસદણ. આપણે અત્યારે છે ને માંડવીમાં પાણીની સિઝન હાલે છે ને તો એના લીધે અત્યારે આપણે જે ઓલા લોકવાળા દંડા જે આવે ને એ દંડાની અને ધોરિયા લાઈનની ફૂલ સિઝન છે. તો એની અમુક શું કહેવાય વાંક્યા અને જોઈન્ટ ને બેન્ડિયા અને એલ્બોની જે કંઈ આવે એ અને ધોરિયા લાઈન અમુક ખૂટી ગઈ છે ને એ બધું લાવવાનું છે. એ બધું લેવા જવાના છે ને એના લીધે એ કોઈ લઈ જવાના છે. તો આજનું આપણું પ્લાનિંગ બધું બંધ રહે છે. તો હાલો આ બધું મૂકી દેવી ને એ ગયા છે બપોરો કરવા. ભાઉભાઈ આવીને બેઠા છે.